એ રોવે રુધિયો ને રોવે આખડી લો એ રોવે રુધિયો ને રોવે આખડી લો વેળા મન માતાને બોલવાનું હુજે એટલો બોલ્યા વગર રહેતી નહીં. પછી ભુવાના છોકરા જ ભુવા થાય લેખ છે. ભુવાના છોકરા જ ભુવા થાય. આ બધાને ધૂણવું છે. કોઈ એમની માતા નહીં આવી જતી. આવું મારું માતાના ભગવાન કે છે. તે પોટલા વહના મહેમાનો એક દાડ ચામુંડના મઢે ભેગા થાજો અને વળીને પાછા ચામુંડના ભુવા નવા કરવા પડશે. હું માતા કહું છું. આવું હું શિકોતર બોલું છું. આ વેળાએ મને લોટમાં લીટો તોડતા આવડતું નહીં. ભાઈ નક્કી કર્યા વગર દેરા તો 18 બોલી પણ ચામુંડ ધૂણી શક નહીં ધૂણી તો નક્કી કરવું પડે ને ત્રીજો પતીજો લેવી પડે. એમની કા બનતું નહીં. ભાઈ ભૂવો કર્યો છે તો ભુવાને મેદાનમાં આવે એટલે કે કલમ ના તૂટવી જેવું મારા શિકોતરના ભગવાન કે છે. સાચું હોય તો આ પાડજો ને ખોટું હોય મને પાછું આલજો. હું કઉ છું. અને આ બાબુજીને પૂછો પુરાવો આલ દીધો સમીએ. ભાઈ હાથે સાપવાનું નહીં કેતી હું માતા મહેમાનો પણ કોઈ ભુવાને મોડું ના થતું હોય કે આ ગુણજન નો ભુવા ઉભો નહીં થતો. ભાઈ આ તો પૂછવું પડે. પણ આ ભાઈ ભુવાને પઢાર બનાવ્યો છે. પણ એક વેળા આવશે હું શિકોતર બોલું છું ત્યાં મઠનો ભુવો થઈ જા. કોઈના પેલા જ લીધેલા કોઈ ખોટા થાય નહીં. પણ સતનો વાજો વાગી અસતનો વાગતો નહીં. ભાઈ તું એટલો ન્યાલ નહીં થવાતું. એનો પુરાવા શેડા મેળવી આલવા એ મારું શિકોતર નું કોમ છે. તમારા શિકોતર ના મંડળે હમણાં જ રમેણ થઈ વધારે દાડા નહીં થયા અને સવારના 6 વાગે પૂરું પાડીને જઈ દઈએ શિકોતર છું. અને હોમાં ખળેને પૂછવાનો જવાબ ના આલું હું માતા ના કેવું. કારણ કે હું માતા એવી એવાય છું. તે બાબુજી આવી વેળા બનશે નાના પૂછવું પડે. અને મન માતા રીને ચડતી મારા ભુવન તો કદી ચડતી નહીં.